મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપનું ગિફ્ટ ટુ ગ્લોબમાં. હું યશ ભટ્ટ આપની સાથે. ભારતીય શેર બજાર ફરી એકવાર ગેપ ડાઉન ઓપનિંગના સંકેતો આપી રહ્યા છે, અને એ પણ કયા દિવસે? મંગળવારે, કે જ્યારે આપણે સાપ્તાહિક એક્સપાયરીની તૈયારીઓ કરી રહ્યા છીએ. ત્યારે આજના ઘટાડા બાદ ભારતીય માર્કેટ્સ કઈ દિશામાં આગળ વધશે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટીની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે ભારતીય બજાર માટે નબળા સંકેત. એફઆઈની કેશમાં સતત બીજા દિવસે વેચવાલી. મોટાભાગના એશિયન માર્કેટ્સમાં રજા. નિક્કાઈમાં ઘટાડા સાથે કારોબાર. અમેરિકન માર્કેટ્સ બંધ રહ્યા. ગિફ્ટ નિફ્ટી 75 પોઈન્ટ્સ ઘટ્યો. અમેરિકા ઈરાન તણાવ ઘટતા ક્રૂડમાં સ્થિરતા. બ્રેન્ટ ક્રૂડ $70 આસપાસ. સોના ચાંદીમાં આવ્યું પ્રોફિટ બુકિંગ. સોનું ફરી $5000 નીચે. અમેરિકામાં અનુમાનથી ઓછા સીપીઆઈ આવતા સોનામાં નફા વસૂલી. આજે બેંગલુરુમાં ઇન્ડિયા ફ્રાન્સ વચ્ચે ડિફેન્સ ડાયલોગ માટે મોટી જાહેરાતની શક્યતા. ફ્રાન્સની કંપની સાથે મળીને બીએલ બનાવશે હેમર મિસાઇલ. બીજી ડિફેન્સ કંપનીઓ માટે વેપાર વધવાની તક. આજે મોદી મેક્રોન વચ્ચે મુંબઈમાં પણ થશે બેઠક. ઇન્ડસ ટાવરમાં પ્રમોટર ભારતી એરટેલે ખરીદ્યા 12 લાખ શેર્સ. 5 ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં કંપની ખરીદી ચૂકી છે 4.5 કરોડ શેર. ઇન્ડસ ટાવરમાં હિસ્સેદારી વધારી 51.18% કરાઈ. જાન્યુઆરીમાં ભારતની વેપાર ખાધ વધીને 34 અરબથી વધી રેકોર્ડ ઊંચાઈ પર. ગોલ્ડ ઇમ્પોર્ટ્સ ડિસેમ્બરના 4 અરબ સામે $12 અરબ પર. સોનાના ઇટીએફમાં વધતા રોકાણને કારણે સોનાની આયાત વધી. દિલ્હીમાં એઆઈના મહાકુંભની શરૂઆત. પીએમ મોદીએ ઇમ્પેક્ટ ઇન્ડિયા એઆઈ સમિટનું ઉદ્ઘાટન કર્યું. અનેક દિગ્ગજ આઈટી કંપનીઓના સીઈઓ સંમેલનમાં ભાગ લેશે. આવો આ સાથે શરૂઆત કરીએ. ભારતીય માર્કેટ્સ માટે ગિફ્ટ નિફ્ટી તરફથી શું સંકેત મળી રહ્યો છે તેના પર આપણે સૌ કોઈ ફોકસ કરીશું. અને ગિફ્ટ નિફ્ટીનો સંકેત જે બની રહ્યો છે તે અત્યારે ફિલહાલ ઘટાડા તરફનો બની રહ્યો છે. લગભગ 80 પોઈન્ટ આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યો છે. એટલે 0.35% આસપાસના ઘટાડાના પ્રાથમિક સંકેતો અત્યારે ફિલહાલ તમને ભારતીય માર્કેટ્સ માટે બનતા જોવા મળી રહ્યા છે. આ શરૂઆતી તમે જુઓ છો તે પ્રમાણેનો સંકેત. અચ્છા ભાઈ, તમે ગઈકાલે અમેરિકન માર્કેટ્સ બંધ હતા, એટલે એમને ત્યાં રજા હતી. હું શું કારણે રજા હતી આગળ તમને બતાવીશ, પણ અત્યારે ડાઉ ફ્યુચર્સ પર નજર કરી લો તો મામૂલી ઘટાડાનો સંકેત ત્યાં ખાસ બનતો જોવા મળી રહ્યો છે. થોડી મજબૂતી પણ હતી, ત્યારબાદ અત્યારે હવે થોડો ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. S&P 500 ફ્યુચર્સ પર નજર કરો તો ત્યાં પણ થોડા એવા ઘટાડાના સંકેતો બની રહ્યા છે, અને નાસ્ડેક ફ્યુચર્સમાં પણ થોડા એવા ઘટાડાના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એટલે મિશ્ર કારોબારના સંકેત અહીંયા ફિલહાલ છે. નાસ્ડેક ફ્યુચર્સમાં પણ ઓવરઓલ દબાણનો જ સંકેત બની રહ્યો છે. તો ફ્યુચર્સ બધા થોડા ઘટાડાના સંકેત આપી રહ્યા છે. જેપનીઝ માર્કેટ્સની કંઈ પણ નજર કરી લો, કેમ કે બાકી એશિયન માર્કેટ્સ બધા બંધ છે, તો નિકાઈ જે છે તે 0.5% આસપાસનો ઘટાડો અત્યારે તમને બતાવે છે, એટલે ત્યાં તમારે નજર રહેશે. બાકી જુઓ તમે ચાઇનીઝ માર્કેટ્સ બધા તમારા બંધ રહેવાના છે, એટલે ત્યાંથી કોઈ અપડેટ નહીં આવે. શાંઘાઈ, જકાર્તા, કોસ્પી, તાઇવાન, હેંગસેંગ બધું બંધ. માફ કરશો, હેંગસેંગ ઓપન છે આજે, પણ આ સિવાય તમે જુઓ તો કોઈ સંકેત તમને ખાસ જોવા મળવાના નથી. એટલે એકંદરે બધે રજાનો માહોલ જે છે તે ખાસ ત્યાં એશિયન માર્કેટ્સમાં ચાઇનીઝ લુનર ન્યૂ યર જે કહેવામાં આવે છે તેને કારણે થઈને રજાનો માહોલ છે. તાઇવાન, કોસ્પી, જકાર્તા અને શાંઘાઈ બધું બંધ છે, અને આ આખું અઠવાડિયું લગભગ બંધ રહેવાના છે બધા, એટલે ત્યાંથી તમને કોઈ સંકેત નહીં મળે. આવો હવે જરા યુએસ માર્કેટનું આજે અપડેટ નથી. યુએસ માર્કેટમાં રજા શા માટે હતી કારણ તમને આપી દઈએ. સોમવારે બેઝિકલી અમેરિકાના શેરબજારો પ્રેસિડેન્ટ્સ ડે નિમિત્તે બંધ રહ્યા હતા. યુએસ બોન્ડ માર્કેટ્સ પણ આ દિવસે બંધ રહ્યા હતા. સામાન્ય ટ્રેડિંગ જે છે તે મંગળવાર એટલે કે આજે 17 ફેબ્રુઆરી આજે સાંજે, આપણી સાંજ અને એમની ત્યાં સવાર જે થાય તે પ્રમાણે ફરી એકવાર શરૂ થઈ જશે. આ દિવસ અમેરિકાના તમામ ભૂતકાળના રાષ્ટ્રપતિઓના માનમાં ઉજવવામાં આવે છે. ખાસ કરીને જ્યોર્જ વોશિંગ્ટન અને અબ્રાહમ લિંકનના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. જ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ 22 ફેબ્રુઆરીએ થયો હતો. અબ્રાહમ લિંકનનો જન્મ 12 ફેબ્રુઆરીએ થયો હતો, અને એટલા માટે આ ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને જે ત્રીજો સોમવાર હોય દર ફેબ્રુઆરીનો, ત્યારે આ પ્રેસિડેન્ટ્સ ડે ઉજવવામાં આવતો હોય છે. તો ગઈકાલે પ્રેસિડેન્ટ્સ ડે નિમિત્તે યુએસ માર્કેટ્સ બંધ રહ્યા હતા, અને એટલે આજે તમને સવારે કોઈ ખાસ હેન્ડઓવર મળી રહ્યું નથી, જે તમે ધ્યાન પર રાખો. પણ યુરોપિયન માર્કેટ્સ નોર્મલી કામકાજ કરતા જોવા મળેલા હતા. આવો યુરોપના માર્કેટ પર હું તમને નજર કરાવી દઉં. યુરોપિયન બજારો સામાન્ય રીતે ગ્રીન ઝોનમાં બંધ થયા ગઈકાલે, અને કોમોડિટી માર્કેટમાં થોડું મિશ્ર વલણ જોવા મળ્યું. અમેરિકન બજારો બંધ હતા, પણ તેમ છતાં યુરોપિયન માર્કેટમાં તો ટ્રેડિંગનું વોલ્યુમ જે છે તે તો ઓછું જ રહેતું જોવા મળેલું હતું.
યુરોપિયન બજારોમાં એકંદરે સેન્ટિમેન્ટ પોઝિટિવ હતા અને રોકાણકારોનું ધ્યાન મુખ્યત્વે કંપનીઓના ત્રિમાસિક પરિણામો અને ફુગાવાના ડેટા પર નજર જોવા મળેલી હતી. મોટાભાગના મુખ્ય સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ રહ્યા અને એઆઈ સેક્ટરમાં વોલ્ટિલિટી તમને જે છે તે ખાસ જોવા મળી. મજબૂત કોર્પોરેટ કમાણીના અહેવાલોએ બજારને ટેકો આપ્યો અને સ્ટોક 600 આશરે 0.2% વધીને 619ના સ્તરે બંધ થતો જોવા મળ્યો. સ્ટોક 600 તેના રેકોર્ડ હાઈની નજીક ટ્રેડ થતો જોવા મળી રહ્યો હતો અને જર્મનીનો મુખ્ય ઇન્ડેક્સ ડાક્સ જે છે તે 0.17% વધીને 24,956ને આસપાસ બંધ રહ્યો. CAC 40માં પણ 0.24%નો વધારો જે છે તે જોવા મળ્યો હતો અને તે 8331ના સ્તરે બંધ થયો હતો. લક્ઝરી શેર્સ અને બેન્કિંગ સેક્ટરમાં જે છે તે ખાસ ખરીદદારી જોવા મળી હતી અને FTSE 100 ઇન્ડેક્સ 0.26%ના વધારા સાથે 10,474 પર બંધ થયો હતો. કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલમાં સારી તેજી તમને જે છે તે આવતી જોવા મળી અને સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. ચાંદીના ભાવમાં પણ આશરે 1.8%નો ઘટાડો જે છે તે ખાસ જોવા મળ્યો હતો. નેચરલ ગેસના ભાવમાં પણ મોટો ઘટાડો જે છે તે ખાસ જોવા મળેલો હતો. તો આમ સમગ્ર યુરોપિયન માર્કેટ્સના અપડેટ પર તમે જો કરો તો ઓવરઓલ ઉથલપુથલ ખાસી એવી હતી. એઆઈ સેક્ટર જે છે તેમાં વોલ્ટિલિટી મોટા ભાગે જોવા મળી હતી અને મોટાભાગના સૂચકાંકો મામૂલી મજબૂતી સાથે મામૂલી વધારા સાથે બંધ થતા જોવા મળ્યા હતા. આગળ વધીએ. હવે એન્થ્રોપિક અને પેન્ટાગોન વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેની ખબરો પર આપણે નજર કરાવીશું. અમેરિકાનું જે કહી શકાય કે સુરક્ષા માટેનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર બિંદુ એટલે કે પેન્ટાગોન, તેમની વચ્ચે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની એન્થ્રોપિક જે આજકાલ બહુ વિવાદ અથવા તો કહો કે ચર્ચામાં ચાલી રહી છે તેમના વેલ્યુએશનની, તેમના પ્રોડક્ટ્સના, એમાં એઆઈ ટૂલને કારણે આ એન્થ્રોપિક અને પેન્ટાગોન વચ્ચે વિવાદ થયો છે. ફ્લેગશિપ એઆઈ મોડલ જે ક્લોડ છે તેના ઉપયોગ માટે મોટો વિવાદ અત્યારે ફિલહાલ સર્જાયો છે. એન્થ્રોપિકના લશ્કરી ઉપયોગ માટે એઆઈ મોડલ પરના સુરક્ષા પ્રતિબંધો હટાવવા ઇનકાર કરી રહ્યું છે. પેન્ટાગોને કહ્યું છે કે લશ્કરી સુરક્ષાના ઉપયોગ માટેના જે પ્રતિબંધો છે તે હટાવો, પરંતુ એન્થ્રોપિક હટાવવા માગતું નથી. પેન્ટાગોન કોઈ પણ સુરક્ષા અવરોધો વિના તેનો ઉપયોગ કરવા માગે છે. વિચારો, પેન્ટાગોન પણ એન્થ્રોપિકના એઆઈ ટૂલનો ઉપયોગ કરે છે અથવા તો કરવા માગે છે. આવી સ્થિતિમાં પેન્ટાગોન જે છે તેના અધિકારીઓ એન્થ્રોપિક સાથેના તમામ કરારો તોડી નાખવાની પણ ચેતવણી આપી છે. આ ખૂબ જ મોટો સંકેત તમે દર્શક મિત્રો સમજજો. અવરોધો વિના તેનો ઉપયોગ કરવા માગે છે તેઓ. સુરક્ષા અવરોધોની જરૂર નથી. સામે એન્થ્રોપિક કહે છે કે ના, અમે સુરક્ષાના અવરોધો રાખીશું. આવી સ્થિતિમાં સપ્લાય ચેઇન રિસ્ક જે છે તેને પણ જાહેર કરવાની ચેતવણી આપવામાં આવેલી છે કંપની માટે થઈને. પેન્ટાગોન તરફથી ધમકી છે આ. પેન્ટાગોન એન્થ્રોપિક સાથેના સંબંધો કાપી નાખવા વિચાર કરી રહ્યું છે અને કંપની લશ્કરી ઉપયોગ માટે જરૂરી ફેરફારો કરવા તૈયાર નથી. પેન્ટાગોન ઈચ્છે છે કે ક્લોડ એઆઈ મોડલનો ઉપયોગ તમામ કાયદેસરના હેતુઓ માટે પ્રતિબંધ વિના થવો જોઈએ અને એન્થ્રોપિક તેના નૈતિક અને સુરક્ષા નિયમો સાથે બાંધછોડ કરવા માટે તૈયાર નથી. જો પેન્ટાગોન એન્થ્રોપિકને સપ્લાય ચેઇન રિસ્ક તરીકે જાહેર કરે તો પછી અન્ય કંપનીઓ પર પણ તેની અસર થશે અને પેન્ટાગોન સાથે એન્થ્રોપિક જ્યારે કામ કરી રહી છે ત્યારે એન્થ્રોપિક સાથેના સંબંધો તોડવા પડી શકે છે અને એન્થ્રોપિકને ડર છે કે એઆઈનો ઉપયોગ માનવ હસ્તક્ષેપ વિના કરવામાં આવે તો ફાયરિંગ કરી શકતા શસ્ત્રો વિકસાવવા માટે પણ તેનો ઉપયોગ થઈ શકે છે, જે એન્થ્રોપિક ઈચ્છતું નથી. પરંતુ પેન્ટાગોન તો સ્વાભાવિક છે કે તેમના દેશની સુરક્ષા માટેનો વિચાર કરતું હોય. તો આવી સ્થિતિમાં સિંક નથી બની રહ્યો, બંને વચ્ચે તાલમેલ નથી બની રહ્યો. આવી સ્થિતિમાં યુએસ મિલિટરીના ક્લાસિફાઈડ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતું એન્થ્રોપિકનું ક્લોડ એકમાત્ર એઆઈ ટૂલ છે. હવે તેના પર પણ વિવાદ શરૂ થયો છે. રાતોરાત આ એઆઈ ટૂલને બદલવું એ પેન્ટાગોન માટે લોજિસ્ટિકલી મોટી ચેલેન્જ જરૂર બની શકે તેમ છે. તો હવે આ બંને વચ્ચે જે ચર્ચા અને વિવાદ થઈ રહ્યો છે તેમાં શું થશે તે આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આવો આગળ વધીએ. એક મોટા સમાચાર ગઈકાલે એપલ તરફથી સામે આવ્યા દર્શક મિત્રો. એપલ હવે વિડીયો પોડકાસ્ટિંગ ક્ષેત્રમાં અગ્રેસિવલી એન્ટર થઈ રહ્યું છે. કંપનીનો સીધો ઉદ્દેશ્ય યુટ્યુબ અને સ્પોટિફાઈના વર્ચસ્વને તોડવાનો છે. એપલ પોડકાસ્ટ્સ એપમાં હવે પરિવર્તન કરવામાં આવ્યા છે અને આ નવા પરિવર્તનો શું છે એ હું તમને હવે અહીંથી સમજાવવા જઈ રહ્યો છું. કંપની હવે માત્ર ઓડિયો જ નહીં પરંતુ વિડીયો કોન્ટેન્ટને પણ પ્રાધાન્ય આપવા જઈ રહી છે અને એપલ યુઝર્સ અને ક્રિએટર્સને પાછા લાવવા માગે છે. આપણે જાણીએ છીએ કે એપલ મ્યુઝિકથી લોકો કેટલા ત્રસ્ત છે અને ત્યારબાદ એપલ પોડકાસ્ટ એ તો કંઈક અલગ જ દુનિયા છે. તો એપલ હવે બેઝિકલી આ બધા યુઝર્સને પાછા લાવવા માગે છે કે જેથી એમને એડ રેવન્યુ વગેરે મળી શકે. જે યુઝર્સ અને ક્રિએટર્સ દ્રશ્ય શ્રાવ્ય એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એક્સપિરિયન્સ માટે અન્ય પ્લેટફોર્મ્સ પર જતા રહ્યા હતા, એપલ તેના એપલ પોડકાસ્ટ પ્લેટફોર્મ દ્વારા
આ વિડીયો સપોર્ટને મોટા પાયે એક્સપાન્ડ કરીને આ યુઝર્સને અને આ ક્રિએટર્સને પાછા લાવવા માગે છે. યુઝર્સ હવે એપ છોડ્યા વિના જ પોડકાસ્ટ જોઈ શકશે અને એપલનો આ નવો પુશ આ બંને કંપનીઓના માર્કેટ શેરને પડકારવા માટેનું છે. આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે આધુનિક શ્રોતાઓ પોડકાસ્ટનો વિડીયો જોવાનું વધુ પસંદ કરે છે. મતલબ પોડકાસ્ટ માત્ર સાંભળવા નહીં, પોડકાસ્ટ જોવામાં પણ લોકોને વધારે રસ છે. અને આપણે જાણીએ છીએ કે પોડકાસ્ટનું કોન્ટેન્ટ છે તે આજકાલ કેટલું ચાલી રહ્યું છે. આપણે ત્યાં પણ ગુજરાતીમાં ઘણા મોટા ચહેરાઓ જે છે તે પોડકાસ્ટ હવે કરતા જોવા મળી રહ્યા છે. તો આ તો આપણે એપલની વાત કરી રહ્યા છીએ, એટલે કે ઇન્ટરનેશનલ પોડકાસ્ટના ટ્રેન્ડની વાત કરી રહ્યા છીએ. ત્યારે એપલ સબસ્ક્રિપ્શન દ્વારા વધુ સારી કમાણીની તકો પૂરી પાડી રહ્યું છે. નેટફ્લિક્સ મોડલ બેઝિકલી કહેવાય, એડ નહીં બતાવવાની, આ એક મોડલ કહેવાય. અને આ નવા ફીચરનો મોટો ફાયદો એ છે કે યુઝર્સ આઈફોન પર જ પોડકાસ્ટ જોવાનું શરૂ કરી શકશે, જે વિશ્વની સૌથી વધુ વેચાતી જે કહેવાય કે ટેક પ્રોડક્ટ છે આઈફોન, તેના માટે થઈને આ એક મોટો સંકેત. હવે આગળ વધીએ. એઆઈની જ વાતો ચાલી રહી છે, અત્યારે ભારતમાં પણ એઆઈ સમિટ છે. તો આવી સ્થિતિમાં એઆઈની ચર્ચાઓ વચ્ચે અમેરિકાનું એઆઈ અત્યારે મોનોપોલી ધરાવી રહ્યું છે, એમ આપણે કહેવું જોઈએ એઆઈ માર્કેટમાં. પરંતુ બહુ જલ્દી ચીન અમેરિકાની આ મોનોપોલી એઆઈ માર્કેટમાં તોડવા જઈ રહ્યું છે. અને અમેરિકા માટે ચીનનો એઆઈ ક્ષેત્રે થઈ રહેલો ઝડપી વિકાસ અમેરિકા માટે ખતરા સમાન છે. અમેરિકાના વર્ષો જૂના ટેકનોલોજીકલ એકાધિકાર એટલે કે મોનોપોલીને મોટી ચેલેન્જ મળી રહી છે. અને વિશ્લેષકો ચેતવણી આપી રહ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે. ચીન હવે પશ્ચિમી દેશોની હાર્ડવેર પર નિર્ભર રહેવાનું ઘટાડી રહ્યું છે અને ચીન પોતાની ઘરેલું ચિપ્સ અને ટેકનોલોજીઝ વિકસાવી રહ્યું છે. આ ટેક શોકને કારણે આવનારા સમયમાં ગ્લોબલ ટેક માર્કેટનું સમગ્ર સમીકરણ જ બદલાઈ જશે અને વિકાસશીલ દેશો સસ્તી ચાઇનીઝ એઆઈ ટેકનોલોજી તરફ વળી શકે તેમ છે. ચીન એઆઈ અને ટેકનોલોજીમાં જે ઝડપે આગળ વધી રહ્યું છે તે અમેરિકાના ટેક ક્ષેત્ર પરના દબદબા અને મોનોપોલીને તોડી શકે તેમ છે. અને અમેરિકા જે અબજો ડોલરનું રોકાણ બેઝિકલી કરી રહ્યું છે એઆઈ ક્ષેત્રે, ત્યારે ચીન સસ્તી વીજળી અને સ્થાનિક ચિપ્સનો ઉપયોગ કરીને ખૂબ ઓછા ખર્ચે શક્તિશાળી એઆઈ મોડલ્સ બનાવવા જઈ રહ્યું છે. ડીપસીક જે ખાસ આપણે જાણીએ છીએ કે ચીનનું એઆઈ મોડલ છે તે બહુ જ સક્સેસફુલ રહ્યું હતું. હવે ચીન અમેરિકાના કંપનીઓને ટક્કર આપી શકે તેવી સ્થિતિમાં છે. ગૂગલ, ઓપન એઆઈને ટક્કર આપી શકે તેમ છે ચીન. ત્યારે અમેરિકન કંપનીઓ એઆઈ પાછળ જે જંગી ખર્ચો કરી રહી છે તેની સામે મળતા વળતર અંગે ચિંતા છે. અને ચીન ઓછા ખર્ચે હરીફાઈમાં ટકી રહ્યું હોવાને કારણે અમેરિકન શેર બજાર અને રોકાણકારોમાં બેઝિકલી ડર પણ ફેલાયો છે, જે સ્થિતિને પણ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. તો દર્શક મિત્રો, આપણે સમજી રહ્યા છીએ કે એક બાજુ એઆઈમાં જબરદસ્ત ઇન્વેસ્ટમેન્ટ્સ પણ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વભરમાં, અને બીજી બાજુ આપણે જોઈ રહ્યા છીએ કે એઆઈની સાથે સાથે ચીન પણ કોમ્પિટિશન આપી રહ્યું છે. તો એઆઈ ઇઝ હિયર અત્યારે, તો એવું જ લાગે છે. બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ આપણે આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. આપનું સ્વાગત છે ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં. સમગ્ર વિશ્વના સંકેતો અને મોટા સમાચારો જે ભારતીય માર્કેટ્સને અસર કરી શકે તેના પર નજર કરી રહ્યા છીએ. હવે બ્રેક બાદ એક વખત ગિફ્ટ નિફ્ટીનો અપડેટ હું તમને આપી દઉં તો લગભગ 90-95 પોઈન્ટ આસપાસના ઘટાડા પર પહોંચી ગયા છીએ. એટલે 0.35% પણ ઘટાડો થોડો આગળ વધતો જોવા મળી રહ્યો છે. પણ આવો આગળ વધીએ. એઆઈને લઈને જે ચિંતા છે બેઝિકલી અત્યારે ફિલહાલ સમગ્ર વિશ્વભરમાં છે. અલગ અલગ સેક્ટર્સને તેની અસર આવતી જોવા મળી શકે તેમ છે. આવી સ્થિતિમાં સમગ્ર વૈશ્વિક માર્કેટ્સ એક મોટી ઉથલપાથલ બતાવી શકે તેમ છે. વિશ્લેષકો આ ઉથલપાથલની જે શક્યતા છે, ભય છે, ડર છે, તેને નામ આપી રહ્યા છે સોફ્ટવેર મેગેડન. જે આર્મેગેડન એક બહુ મોટું જે કહેવાય ને કે મૂવી આવેલું હતું, તમને યાદ હોય તો, એવી રીતે સોફ્ટવેર મેગેડન એવું નામ આપવામાં આવેલું છે. એઆઈના ઝડપી વિકાસને કારણે પરંપરાગત સોફ્ટવેર કંપનીઓના બિઝનેસ મોડલ પર જોખમ છે. ખાસ કરીને એન્થ્રોપિકના નવા ટૂલની અસરને કારણે આ જોખમ છે. આવી સ્થિતિમાં આ ડરને લીધે રોકાણકારો ટેકનોલોજી સેક્ટરમાંથી જંગી રકમ પરત ખેંચી રહ્યા છે. રોકાણકારો કન્ઝ્યુમર સ્ટેપલ્સ અને એનર્જી જેવી કહો કે સુરક્ષિત ક્ષેત્રોમાં રોકાણ બેઝિકલી કરી રહ્યા છે. અને ગ્લોબલ માર્કેટ કેપમાં મોટો ઘટાડો નોંધાયેલો છે. ત્યારે S&P 500 સોફ્ટવેર ઇન્ડેક્સમાં માત્ર એક સપ્તાહમાં 13% ઘટાડો જોવા મળ્યો. રોકાણકારોની આશરે $800 બિલિયન સંપત્તિ ધોવાઈ ગઈ. અને એન્થ્રોપિકના ક્લોડ જેવા અદ્યતન એઆઈ મોડલ્સની સફળતા બેઝિકલી છે તે અત્યારે જોવા મળી રહી છે. માઇક્રોસોફ્ટ અને અન્ય સોફ્ટવેર જાયન્ટ્સ છે તેના માટે પણ સ્પર્ધાત્મક પડકારો સામે આવ્યા છે. અને નકારાત્મક અસર માઇક્રોસોફ્ટ છે, ગૂગલ છે, આ બધા સોફ્ટવેર જાયન્ટ્સના શેરના ભાવો પર જોવા મળેલી છે.
બજારમાં સેક્ટર રોટેશન પણ થઈ રહ્યા છે અને રોકાણકારો ટેક શેર્સ વેચીને વોલમાર્ટ, ઉદ્યોગો અને એનર્જી કંપનીઓ તરફ વળી રહ્યા છે. ટેક શેર્સમાં મંદી હોવા છતાં પણ રિટેલ જાયન્ટ વોલમાર્ટનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન પાર કરી ગયું છે. રોકાણકારો હવે વેલ્યુ સ્ટોક્સ પર વધુ ભરોસો કરી રહ્યા છે. આ ટેક સેલ ઓફની અસર એશિયા અને યુરોપના માર્કેટ્સ પર પડી રહી છે અને આઈટી અને સોફ્ટવેર કંપનીઓના શેર્સમાં બેઝિકલી દબાણ જોવા મળી રહ્યું છે. તો અત્યારે ફિલહાલ સમગ્ર વિશ્વભરમાં જે એઆઈની ચિંતા છે તેને તમે ખાસ ધ્યાન પર રાખો. પરંતુ આગળ વધીએ, ઈરાન અને અમેરિકા વચ્ચે જે મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે તે બધાની વચ્ચે મહત્વના સમાચાર છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીની બેઠક હતી. જીનીવા ખાતે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીના વડા તેઓ રાફેલ ગ્રોસીને મળ્યા હતા. મુલાકાત અમેરિકા સાથે થનાર પરમાણુ મંત્રણાના બીજા રાઉન્ડ પહેલાં યોજાઈ હતી. મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય બેઝિકલી ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વિવાદ જે થઈ રહ્યો છે તેને ઉકેલવાનો છે. આ મંત્રણાનો ઉદ્દેશ્ય બેઝિકલી મધ્ય પૂર્વમાં વધતા તણાવને ઘટાડવાનો છે અને મધ્ય પૂર્વમાં અમેરિકાએ યુદ્ધ જહાજો જે તહેનાત કરી રાખ્યા છે. અબ્બાસ અરાઘચીએ રાફેલ ગ્રોસી સાથે ઊંડા ટેકનિકલ વિચાર વિમર્શ કર્યા છે. બેઠકનો ઉદ્દેશ્ય અમેરિકા સાથેની જે મંત્રણા છે તેના પહેલાં પરમાણુ કાર્યક્રમ અંગે સ્પષ્ટતા કરવાનો છે. ન્યાયી અને સમાન સોદા માટે વાસ્તવિક વિચારો સાથે જીનીવા આવ્યા છીએ તેવું અરાઘચીએ નિવેદન આપેલું હતું. ત્યારે ઈરાન માત્ર પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ સ્વીકારવા તૈયાર છે, પરંતુ બદલામાં આર્થિક પ્રતિબંધો હટાવવામાં આવે તેવી ઈરાન માંગ કરી રહ્યું છે. અમેરિકા મંત્રણામાં ઈરાનના મિસાઇલ પ્રોગ્રામ અને પ્રાદેશિક પ્રોક્સી જૂથોના મુદ્દાઓને પણ આવરી લેવા માગે છે. ત્યારે ઈરાન શૂન્ય યુરેનિયમ એનરિચમેન્ટની શરત સ્વીકારવા તૈયાર નથી. તેઓ કહે છે કે યુરેનિયમ તો અમને જોઈએ છે, અમે તેમાં કામ તો કરીશું જ. ઈરાન દાવો કરે છે કે પરમાણુ કાર્યક્રમ માત્ર શાંતિપૂર્ણ હેતુઓ માટે છે. આવું નિવેદન તેમણે આપ્યું. આ તરફ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા આર્થિક પ્રતિબંધ હટાવે તો ઈરાન પરમાણુ કરાર જે છે તેના ઉપર બાંધછોડ કરવા તૈયાર છે તેવી ખબર પણ આપણને જે છે તે સામે આવતી જોવા મળી. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદાઓ સ્વીકારવા રાજી છે. મિસાઇલ પ્રોગ્રામ અને અન્ય પ્રાદેશિક મુદ્દાઓને આ વાટાઘાટોમાં જોડવામાં નહીં આવે અને આ નિવેદન 17 ફેબ્રુઆરીએ જીનીવામાં યોજાનાર અમેરિકા અને ઈરાન વચ્ચેની બીજી રાઉન્ડની જે વાતચીત થઈ હતી તેની પહેલાંનું આ નિવેદન સામે આવ્યું છે. ઈરાનના મંત્રીએ કહ્યું હતું કે હવે સોદા કરવાની જવાબદારી અમેરિકાની છે અને તેણે સાબિત કરવું પડશે કે તે કેટલું ગંભીર છે. ઈરાન તેના હાઈલી એનરિચ યુરેનિયમને ડાયલ્યુટ કરવા તૈયાર છે. ઈરાન શૂન્ય એનરિચમેન્ટની માગ સ્વીકારશે નહીં અને ઈરાન ભારપૂર્વક કહી રહ્યું છે કે મિસાઇલ પ્રોગ્રામ તેની સંરક્ષણ ક્ષમતાનો ભાગ છે અને વાટાઘાટોનો વિષય બની શકે નહીં. ઈરાન એવો સોદો ઈચ્છે છે કે જેમાં ઓઇલ, ગેસ અને માઇનિંગ ક્ષેત્રને પણ રોકાણ મળતું જોવા મળે અને ઈરાનને એરક્રાફ્ટ ખરીદવાની છૂટ મળે, તેથી બંને પક્ષોને આર્થિક રીતે ફાયદો પણ થાય. તો અમેરિકાને હવે થોડી લાલચ પણ આપવાની કોશિશ ઈરાન અહીંયાથી કરતું જોવા મળી રહ્યું છે. આગળ વધીએ. આજે આપણા ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે ભારત અને ફ્રાન્સ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ કરારો થઈ શકે તેમ છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈ આવી પહોંચ્યા છે અને ભારત અને ફ્રાન્સ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો માટે આ ખૂબ મહત્વપૂર્ણ ઘટના છે. આ મુલાકાતનો મુખ્ય એજન્ડા સંરક્ષણ અને ટેકનોલોજી છે, ડિફેન્સ અને એઆઈ. બહુચર્ચિત રાફેલ ફાઇટર જેટ્સની મેગા ડીલ આ પ્રવાસનું કેન્દ્રબિંદુ છે અને એઆઈ ક્ષેત્રે પણ સહયોગ અંગેની મંત્રણા આ પ્રવાસનું કેન્દ્રબિંદુ રહેવાના છે. મેક્રોનની આ મુલાકાત બંને દેશો વચ્ચેના વેપાર અને સુરક્ષા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે અને મેક્રોન મુંબઈમાં ઉદ્યોગપતિઓ તથા સરકારી પ્રતિનિધિઓ સાથે અહીંયા ઉચ્ચ સ્તરીય બેઠકો જે છે તે ખાસ યોજવા જઈ રહ્યા છે. ભારતીય નૌકાદળ માટે રફાલ મરીન જેટ્સની ખરીદી અંગેની પણ આખરી મહોર મારવામાં આવી શકે છે. ત્યારે સુપર કમ્પ્યુટિંગ અને સાયબર સિક્યુરિટીમાં ટેકનોલોજીકલ ભાગીદારી વધારવા પર વિશેષ ચર્ચા કરવામાં આવી શકે છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં પણ ફ્રાન્સનો સહયોગ બની શકે તેમ છે, મળી શકે તેમ છે અને સાથે સાથે ફ્રેન્ચ કંપનીઓના સહયોગ અને ટેકનોલોજી ટ્રાન્સફરની પણ જે છે તે આજની આ બેઠક જે પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે થવાની છે તે એજન્ડામાં સામેલ રહેશે. આ મુલાકાત બંને દેશોના જે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સુરક્ષા જાળવવાનો જે વ્યૂહાત્મક ભાગીદારી છે તેને વધુ મજબૂત બનાવવા જઈ રહી છે. તો આ ખૂબ જ મોટો સંકેત છે દર્શક મિત્રો. આજની આ બેઠક મહત્વપૂર્ણ રહેશે, જેને ધ્યાન પર રાખીશું. અંતે એક મહત્વપૂર્ણ ખબર તમને બતાવીએ. યુકેમાં બેઝિકલી આવો વિવાદ ભારતમાં પણ પહેલાં આવી ચૂક્યો છે. જે જાણીતી કંપની છે નેસ્લે, આ નેસ્લે કંપનીને
ભારતમાં પણ બેબી ફૂડ ફોર્મ્યુલા પાવડર જે આવે છે તેને લઈને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. હવે યુકેની કોમ્પિટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટીએ જે છે તે ખાસ નેસ્લે અને ડેનોન આ બે કંપનીઓ છે તેની સામે તપાસ શરૂ કરી છે. બેબી ફોર્મ્યુલાના ભાવ અને વેચાણ પદ્ધતિ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. આ બે કંપનીઓએ મળીને યુકેના બેબી ફોર્મ્યુલા માર્કેટનો આશરે 85% માર્કેટ શેર કેપ્ચર કરેલો છે. બજારમાં કોમ્પિટિશનનો અભાવ છે. આવી સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં આ બ્રાન્ડ્સના ભાવમાં 25% જેટલો જંગી વધારો થઈ ચૂક્યો છે. જે બેબી પાવડર ફોર્મ્યુલા હોય તેના ભાવમાં 25%નો વધારો થયો છે. એટલે ઉત્પાદન ખર્ચ કરતાં ઘણો વધારે હોવાનો, આ માર્જિન ઘણો વધારે હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે. ત્યારે તપાસના કેન્દ્રમાં ડેનોનની એપ્ટામિલ અને નેસ્લેની એસએમએ જેવી પ્રીમિયમ બ્રાન્ડ્સ છે બેઝિકલી, કે જેને લઈને તપાસ શરૂ કરાઈ છે. કડક નિયમો અને બ્રાન્ડિંગને કારણે માતા પિતાઓ સસ્તા વિકલ્પ તરફ વળી નથી શકતા અને કંપનીઓને મન ફાવે તેવા ભાવ વસૂલવાની મોકળાશ મળી રહે છે. તો અત્યારે એ જ થઈ રહ્યું છે અને તેના જ ભાગ સ્વરૂપે અત્યારે ચર્ચા શરૂ થઈ છે. આવો આગળ વધીએ. છેલ્લે હવે એફઆઈઆઈ અને ડીઆઈના સંકેત હું તમને દર્શક મિત્રો જણાવી દઉં. બેઝિકલી વિદેશી રોકાણકારો ગઈકાલે જે છે 972 કરોડ રૂપિયાની વેચવાલી કેશ માર્કેટમાં કરીને ગયા અને સામે ડીઆઈઆઈઝ કેશ માર્કેટમાં 1666 કરોડ રૂપિયાની ખરીદદારી કરીને ગયા છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ પર જો આપણે નજર કરીએ તો ઇન્ડેક્સ ફ્યુચર્સના પર્સપેક્ટિવથી 437 કરોડ રૂપિયાની નેટ ખરીદદારી છે એફઆઈઝની, જેમાં 76 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા છે. બેંક નિફ્ટીના 346 કરોડના ફ્યુચર્સ જે છે તે ખરીદવામાં આવ્યા છે. એટલે બેંક નિફ્ટીમાં ફરી એકવાર નવી ખરીદદારી થઈ છે. ઓપ્શન્સ પર આવો. નેક્સ્ટ સ્લાઇડ આપો પ્લીઝ. ઓપ્શન્સમાં ગઈકાલે 7074 કરોડ રૂપિયાની વેચવાલી જે છે તે ખાસ કરવામાં આવી છે. 8055 કરોડની ટોટલ વેચવાલી છે ઓપ્શન્સમાં. 866 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ પણ વેચવામાં આવ્યા. ગઈકાલે શું થયું? ગઈકાલે માર્કેટે બહુ જબરદસ્ત રિકવરી બતાવી. લગભગ 301 પોઈન્ટના તળિયેથી જોવા જાવ તો હાઈ સુધીની જર્ની હતી, 300 પોઈન્ટ્સ પ્લસની આમ જોવા જાવ તો આવી સ્થિતિમાં એમણે ફ્યુચર્સ મામૂલી ખરીદ્યા છે, ઓપ્શન્સમાં વેચવાલી કરી છે. તો એમના તરફથી એવી કોઈ સ્પષ્ટ સંકેત તમને મળી નથી રહ્યો. કદાચ થોડા એવો ગઈકાલના રજાના મૂડને કારણે થઈને, પણ તેમ છતાં ઓપ્શન્સમાં તો તેમણે વેચવાલી યથાવત જ રાખી છે. આ તરફ તમે જુઓ તો ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા છે. કોઈ ખાસ ક્લેરિટી બહુ છે નહીં. સ્ટોક ફ્યુચર્સ પર નજર કરો તો સ્ટોક ફ્યુચર્સ થોડા ખરીદીને ગયા છે ગઈકાલે. ઘણા દિવસો બાદ તેમણે સ્ટોક ફ્યુચર્સમાં થોડો વ્યૂ પોઝિટિવ કર્યો છે પોતાનો. અને સ્ટોક ઓપ્શન્સ જુઓ તો 355 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે. એટલે એકંદરે જોવા જાવ ને તો ઓપ્શન માર્કેટની વેચવાલી સિવાય એફઆઈઝ ન્યુટ્રલ રહ્યા છે. 972 કરોડની કેશની વેચવાલી પણ કંઈ એવો મોટો સિગ્નિફિકન્સ ધરાવતું નથી. તો આમ જોવા જાવ તો એ લિમિટેડ રેન્જ, લિમિટેડ એક્શન કહેવાય. વિક્સ તમારો નાનકડી રેન્જમાં બંધ થયો ગઈકાલે, મામૂલી મજબૂતી સાથે. વિક્સ 0.3% વધીને 13.33 પર બંધ થયો અને નિફ્ટીનો ક્લોઝ હતો 25,682નો, જેમાં અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ 80-100 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેતો બની રહ્યા છે. એટલે ફરી એકવાર તમે 25,600 આસપાસનો સંકેત કદાચ એક વખત જોઈ શકો છો, જે બહુ મહત્વપૂર્ણ થ્રેશોલ્ડ છે. 600 ઉપર પછી ફરી એકવાર નવી ખરીદદારી માટેની જગ્યા બને છે અને નીચે પછી 515નો ગઈકાલે જે લેવલ આપણે જોયો હતો કે ભાઈ 515, તો 515ને ઉપર નીકળ્યા બાદ જ બહુ મોટી તેજી આવેલ તેવું આજે ફરી એકવાર એ સપોર્ટ ઝોન બની રહેશે. અને ઉપરના સ્તરો પર અવરોધ જે બની રહ્યા છે તે હવે 600 નથી, હવે સીધા ઉપરના સ્તરો પર અવરોધ બની રહ્યા છે, તે છે 25,814ના. ત્યાં સુધી માર્કેટ આમ જોવા જાવ તો મોકળું મેદાન લઈને આજે બેઠું છે. એટલે રેન્જ બંને તરફી ઓપન થવા જઈ રહી છે તેવું હાલની સ્થિતિને જોતા લાગે છે. તો આ સાથે દર્શક મિત્રો, આજના ગિફ્ટ ટુ ગ્લોબ કાર્યક્રમમાં આપણે ચર્ચા કરી. પહેલાં તો ઇન્ટરનેશનલ માર્કેટ્સ તરફથી શું હેન્ડઓવર મળી રહ્યું છે. અમેરિકામાં રજા હતી, એશિયન માર્કેટ્સ ઘણા બંધ છે, એટલે બહુ કંઈ ખાસ સંકેત નથી. થોડા ઘણા ઘટાડાના સંકેત છે. ગિફ્ટ નિફ્ટીએ પણ 80 પોઈન્ટનો ઘટાડો અત્યારે ફિલહાલ શરૂઆતથી બતાવે છે. આ સાથે જ એક વિરામનો સમય અને વિરામ બાદ મારા સહયોગી અજય અને યોમિક લઈને આવી રહ્યા છે ઇન્ટ્રાડે ગેમ, જેમાં આજે કયા ખાસ સ્ટોક્સ ધ્યાન પર રાખવા કે જેના કારણે તમને તમારા પોર્ટફોલિયોમાં નફા નુકસાન થઈ શકે તેમ છે, તે તમામ સંકેતો પર નજર કરીશું એક બ્રેક બાદ.